નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના આંગણવાડી સમાચારમાં આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના આ જિલ્લામાં આંકડાકીય માહિતી ન મળતા આંગણવાડી સીડીપીઓ બહેન પર જે છે તે આ જિલ્લાના કલેક્ટર બરાબર બગડ્યા હતા અને તેમને ઠપકો આપી અને કામ બાબતે જે છે તે ભાર મૂકવાનું જે છે તે સૂચન કરવામાં આવ્યું હતું। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર આજના આંગણવાડી સમાચારમાં કે કયા જિલ્લાના કલેક્ટર દ્વારા સીડીપીઓ સાહેબને બરાબરના ખખડાવવામાં આવ્યા હતા અને કઈ બાબતને લઈ, કઈ ગંભીર બેદરકારીને લઈ અને જે સીડીપીઓ પર જે છે તે કલેક્ટર બગડ્યા હતા તેના વિશે આજના વિડીયોમાં બહેનો વિગતવાર ચર્ચા કરીશું। તો આજના ગુજરાત રાજ્યના આંગણવાડી સમાચારમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આંકડાકીય માહિતી ન મળતા આંગણવાડી સીડીપીઓ પર બરાબર બગડ્યા ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર। વાત કરીશું ગુજરાત રાજ્યના ગીર સોમનાથની। તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબ કોબ અને વીરસંગપુર ગામની મુલાકાતે ગયા હતા, તેમજ કલેક્ટરે સીડીપીઓને જાહેરમાં ખખડાવ્યા પણ હતા, તેમજ આંગણવાડીની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે આંગણવાડી સીડીપીઓને ખખડાવ્યા હતા, તેમજ આ બંને ગામોમાં બાળકો અને સગર્ભાની આંકડાકીય માહિતી ન મળતા કલેક્ટરનું કડક વલણ અપનાવ્યું હતું। સિંગપુર ગામે વીરસંગપુર ગામે મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરનો કડક મિજાજ તેમણે અપનાવ્યો હતો। સીડીપીઓ દિવ્યારામ પાસે કલેક્ટરે બાળકો અને સગર્ભા બહેનોની આંકડાકીય માહિતી માગી હતી। આંકડાકીય માહિતી સીડીપીઓ શ્રી દ્વારા ન અપાતા અને ન મળતા આંગણવાડી સીડીપીઓને લોકો સામે જ કલેક્ટરે ખખડાવી નાખ્યા હતા। આજે જિલ્લા કલેક્ટરે ઉના તાલુકાના કોબ અને વીરસંગપુર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી। કલેક્ટર એનવી ઉપાધ્યાયે વીરસંગપુર ગામે ગ્રામજનોની સમસ્યા સાંભળી અને સરકારી યોજનાનો લાભ પૂરો મળે છે કે કેમ તે અંગે પણ ગ્રામજનોને અને તે જ વિભાગના અધિકારીને સવાલ કર્યા હતા। તેમજ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે આંગણવાડીની કામગીરી ઉપર નારાજગી વ્યક્ત કરી હતી। માહિતી અંગે યોગ્ય જવાબ ના મળતા સીડીપીઓને કહેલું કે તમે સીડીપીઓ છો અને હું કલેક્ટર છું, તમે અહીં ફરવા આવો છો, અમારા પ્રશ્નો સામાન્ય જ હોય છે, દરેક વખતે કલેક્ટર આવતા હોય ત્યારે તમે ઓફિસ જતા રહો છો, એ કેટલા અંશે વ્યાજબી છે, આ અભિગમ બંધ કરો। તદુપરાંત આ બંને ગામોએ તેઓ મધ્યાહન ભોજનનો સ્વાદ પણ ચાખ્યો હતો। તો વીરસંગપુર ગામના લોકોની રસ્તાની રજૂઆતો અને અહીં આવેલા પૌરાણિક વાવ અંગે લોકોએ રજૂઆત કરી હતી। વીરસંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ તેમણે મધ્યાહન ભોજનનો સ્વાદ પણ ચાખ્યો હતો। વર્ગખંડમાં ચાલી રહેલા અભ્યાસને લગતા બાળકોને સવાલ પણ કર્યા હતા અને બોર્ડ ઉપર ગણિતના દાખલા ગણાવ્યા હતા। શાળામાં ચાલતા અભ્યાસની ગંભીરતાથી નોંધ લીધી અને જરૂરી સૂચનાઓ આચાર્યને કર્યા હતા। જિલ્લામાં લોકોની રજૂઆત સાંભળનારા અને અન્ય કામચોર અધિકારીની સામે કડક અભિગમ દાખવતા જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબનો આ આગવો અંદાજ પણ લોકોને ગમ્યો હતો અને લોકોએ જોયો હતો। આમ ગીર સોમનાથના કલેક્ટર સાહેબ એટલે કે એનવી ઉપાધ્યાય સાહેબ અચાનક જ ઓચિંતી બે ગામોની મુલાકાત જે કોબ અને વીરસંગપુર ગીર સોમનાથ તાલુકામાં આવેલા છે તેની મુલાકાતે પહોંચી ગયા હતા અને જ્યાં તેમણે સામાન્ય માહિતીઓ માગી હતી, પરંતુ આંગણવાડી સીડીપીઓ બહેનો તે પણ માહિતી ના આપી શકતા હાલમાં આંગણવાડી કેન્દ્રોમાં કામ કરી રહેલા આવા સીડીપીઓ બહેન અને કાર્યકર બહેનો કે જેઓ પોતાની ફરજ પ્રત્યે જે છે તે કહી શકાય કે 100% પોતાની ફરજ સારી રીતે નથી નિભાવી રહ્યા, તેમના માટે આ ઉત્તમ ઉદાહરણ છે। તમામ બહેનોએ આ બાબતે હવે તમામ જિલ્લાઓમાં સાચેત થવું પડશે, કારણ કે ઉપરથી હવે આ પગાર વધારાનો જે રીતે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જે પ્રેશર બની રહ્યું છે તેને જોતાં સરકારે પણ હવે કામગીરી કેવી છે તેને જોવા માટે કલેક્ટરો તેમજ વિવિધ જિલ્લા ઉપરી અધિકારીઓ ડીડીઓ વગેરેને પણ સૂચનાઓ આપી દીધી છે। જય હિન્દ, અસ્તુ।